નમસ્કાર મિત્રો, કાવ્ય કક્ષ દ્વારા આયોજિત આજના આ કાર્યક્રમમાં સૌ ગઝલ પ્રેમી મિત્રોનું સ્વાગત કરું છું. દર મહિને કોઈ સર્જકની જન્મતિથિ કે પુણ્યતિથિને ધ્યાનમાં રાખીને એમના સર્જક વ્યક્તિત્વ વિશે, જીવન કવન વિશે અહીં વાતો થાય છે. ને એ શ્રેણીમાં આજે રતિલાલ અનિલ વિશે હું વાત કરી રહ્યો છું. રતિલાલ અનિલ ગુજરાતી ગઝલના જે કેટલાક પાયાના સર્જકોમાંના એક. આ સર્જક વિશે વાત કરવાનો મને ઉમળકો એટલા માટે પણ છે કે અનિલ અને હું બંને જણા સુરતના છીએ, એટલે આ સર્જકને બહુ નજીકથી જોયા છે, જાણ્યા છે, માણ્યા છે. સુરત જ્યારે પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે હું સંકળાયો હતો ત્યારે એકથી વધુ વખત એમની દીર્ઘ મુલાકાત લેવાનો પણ અવસર મળ્યો હતો. એ દીર્ઘ મુલાકાતની અત્યારે સ્મૃતિ કંઈક એવી છે કે અનિલને આપણે કંઈ પણ પૂછીએ, કોઈ પણ પ્રશ્ન પૂછીએ તો એ એક એવા ભૂતકાળમાં સરી જતા ને ભૂતકાળમાંથી એવી બધી વાતો એમના સ્મરણપટ પર અંકાતી રહેતી અને પછી અસ્ખલિત એમની વાતો ચાલતી રહેતી. એટલે 30 મિનિટની મુલાકાત વિચારી હોય ને 30 મિનિટ 2 કલાક કે 2.5 કલાકમાં ક્યારે ફેરવાઈ જાય એ ખબર ન પડે ને પછી અનિલને આપણે અટકાવવા પડે. એ રીતે એમની અસ્ખલિત વાણી ને એ જે કોઈ પણ વાત કરતા એમાં વેણીભાઈ પુરોહિત સાથેના એમના સંબંધો કે સુરેશ જોશી સાથેની એમની ગોષ્ઠીઓ એ કેન્દ્રમાં રહેતી. એટલે આજે જે સર્જક વિશે વાત કરવાની છે એ સર્જકને બહુ નજીકથી જોયા છે, જાણ્યા છે અને માણ્યા છે. પ્રારંભે જ મેં વાત કરી કે ગુજરાતી ગઝલના જે કેટલાક પાયાના સર્જકો છે એમાં અનિલને આપણે મુખરાનું સ્થાન આપવું પડે. રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા, 23 ફેબ્રુઆરી 1919 એમનો જન્મ. 4 ગઝલ સંગ્રહો આપણને એમની પાસેથી મળે છે. અભ્યાસ તો માંડ 2 જ ધોરણ છે. 2 જ ધોરણનો અભ્યાસ કરનાર આ ગઝલકાર ની આપણે કેટલાક એમના શેરો જોઈશું તો ખ્યાલ હશે કે જે રીતે ચિંતન એમની ગઝલોમાંથી પ્રગટ થાય છે એ આપણને એ આશ્ચર્ય ક્યારેક મારી સંદર્ભે પણ થાય કે આ માંડ 2 ધોરણ અભ્યાસ કરનાર આ સર્જકો આટલી સરળ રીતે ગઝલની 2 પંક્તિમાં, શેરની 2 પંક્તિમાં આવું ચિંતન કેવી રીતે પ્રગટાવી શકતા હશે. પણ અનિલના જીવનમાંથી પસાર થઈએ, જે અનુભવમાંથી આ સર્જક પસાર થયા છે એ અનુભવ વિશ્વ એમનું આપણે તપાસીએ તો ખ્યાલ આવે કે આ જે કંઈ પણ પ્રગટ થઈ રહ્યું છે એ નિબંધ રૂપે હોય, એ ચાંદરણા રૂપે હોય, એ ગઝલના શેર રૂપે હોય, ત્યારે ખ્યાલ આવે કે આ અનુભવમાંથી, અનુભવ વાણી આ પ્રગટ થઈ રહી છે. તો માંડ 2 ધોરણ સુધી અનિલનું શિક્ષણ કાર્ય રહ્યું હતું અને ગઝલના મક્કા ગણાતા સુરતમાં એમનો જન્મ થયો હતો. ગાંધી યુગ એમનો સમય જો આપણે જોઈએ તો એ ગાંધી યુગનો સમય હતો. તો ગાંધી યુગનો પ્રભાવ ઝીલનાર આ સર્જકનું એક ચિત્ર
રવિન્દ્ર પારેખે બહુ સરસ શબ્દોમાં આપ્યું છે. એ ચિત્રથી આપણે એમના જીવનની અને એમના વ્યક્તિત્વની વાતની શરૂઆત કરી. તો રવિન્દ્ર પારેખ લખે છે કે ગાંધીવાદીઓની ચોકસાઈ એમના સુધીમાં આવતા લગર વગર થઈ ગઈ. આ અનિલને જેમણે જોયા હશે, અનિલ જે વસ્ત્રો એમના હોય છે અને જે રીતે એ વાત કરતા હોય છે, એમને આ વાતનો તરત ખ્યાલ આવી જશે. આ લગર વગર શબ્દ જે રીતે આવ્યો છે અહીંયા, એ ખ્યાલ આવશે કે હા, અનિલ માટે જ આ શબ્દ બિલકુલ યોગ્ય છે. તો ગાંધીવાદીઓની ચોકસાઈ એમના સુધીમાં આવતા લગર વગર થઈ ગઈ. કપાળ પરની કરચલીઓ ઘટાડવામાં એટલા ચિંતિત રહ્યા કે કપડા પરની કરચલીઓ તરફ ધ્યાન જ ન ગયું. લહેંગા જબ્બા પર જાડા કાચનો ખાદી જેવો ચહેરો, માથે ભાગ્યે જ ઠેકાણે તેવી ગાંધી ટોપી, જાડા કાચમાં ડહોળાયેલી આંખોમાંથી ઉઠતી ધબક જેવી આંખ, ક્યારેક કફનીની બાઈમાંથી ઉપર ઉછળી આવતા ત્રાસી ઉઠેલા હાથ, વિચાર બોજ એટલો કે ચહેરે આવીને અટકી જતી ચીસ લાગે. સરવાળે ચહેરો કારીગરનો, પણ કારીગરી કાળની અને કળાની. આ કારીગરી કાળની અને કળાની એ અનિલ સંદર્ભે કેવી રીતે સાર્થક થાય છે એના વિશે પણ મારે વાત કરવી છે. પણ આ જે ચિત્ર છે એમાંથી ગાંધી યુગનો એક સર્જક અને ગઝલકાર, લગર વગર, જેને પોતાની જાત માટે કશી એવી બહુ ખેવના નથી, એવા એક સર્જકનું આ ચિત્ર છે. અને જેણે અનિલને જોયા હશે એ આ ચિત્રથી બરાબર એમને પામી શકે એમ છે. એટલે અસંખ્ય ઉતાર ચઢાવ એમના જીવનમાં રહ્યા છે. જીવન આખું સંઘર્ષ ભર્યું રહ્યું છે. 8 વર્ષની ઉંમરે જ સુરતમાં જન્મ્યા હતા એટલે જરી વણાટનું કામ, જરી કામ એ સુરતનો એક મુખ્ય વ્યવસાય હતો. તો એ જરી વણાટના કામમાં 8 વર્ષની ઉંમરે જોતરાયા હતા. 12 કલાકની મજૂરી 8 વર્ષની ઉંમરે એમણે કરી હતી. એ સંઘર્ષનો જે આરંભ થયો 8 વર્ષની ઉંમરથી અસ્તિત્વને ટકાવી રાખવા માટેનો, એ છેવટ સુધી કંકાવટીને ટકાવી રાખવા સુધી, કંકાવટી સામાયિકને ટકાવી રાખવા સુધી એમનું જીવન અનેક વળાંકોથી, અનેક સંઘર્ષોથી. એટલે રમવાની ઉંમર, 8 વર્ષની ઉંમર આમ જોઈએ તો રમવાની ઉંમર છે, પણ એ રમવાની ઉંમરે એમણે વણાટના વ્યવસાય સાથે જોડાયા ને. એટલે જ અનિલ ને પૂછીએ તો અનિલ પોતાને એ સંદર્ભમાં વણાટના કામ સાથે સંકળાયા હતા, એટલે અનિલ પોતાને કબીર વંશના ગણે છે. ફરક એટલો જ બંને વચ્ચે, એ ફરક પણ રવિન્દ્ર પારેખે નોંધ્યો છે કે ફરક એટલો જ કે કબીર હાથશાળ પર વણતા, અનિલ યંત્રશાળ પર. કબીર અને અનિલ વચ્ચેનો આ ભેદ પણ સમજવા જેવો છે. તો એમના જીવનના મહત્વના કયા વળાંકો હતા, મહત્વની કઈ ઘટનાઓ બની કે જેણે સર્જક અનિલના જીવનનું ઘડતર કર્યું? જેલ જીવન, જૂનાગઢનો અરણ્યવાસ અને મહાગુજરાત ગઝલ મંડળના મંત્રી અનિલે જે કામગીરી કરી હતી, આ બધી કામગીરી, આ બધા અનુભવ એ અનિલના સર્જક તરીકેના ઘડતરના મહત્વના વળાંકો હતા. 1942ની જે લડત થઈ એમાં 6 મહિના અનિલ જેલવાસ ભોગવે છે. આ જેલવાસ એમના માટે અનુભવની રીતે, સાહિત્ય પદાર્થને સમજવાની દૃષ્ટિએ કે ગઝલને સમજવાની દૃષ્ટિએ એ આ અનુભવ જેલનો બહુ જ અગત્યનો હતો. અહીં એમને અનિલ નોંધે પણ છે કે એ અનુભવ અમારા માટે તો યુનિવર્સિટી જેવો હતો. અનિલે વેણીભાઈ પુરોહિતને પોતાના સાહિત્ય ગુરુ ગણાવ્યા હતા.
ને એ વેણીભાઈ પુરોહિત પાસેથી સાહિત્ય પદાર્થને સમજવાની કેટલીક ચાવીઓ એમને મળી હતી. એ જેલવાસ દરમિયાન જ અનિલને વેણીભાઈનો પરિચય તો થાય છે. ગાંધીયુગ શું હતો, ગાંધીયુગના સર્જકો કેવા હતા, ગાંધીયુગના સર્જકનું વિષય વૈવિધ્ય કેવું હતું, એમની ભાષા કેવી હતી, એ બધો પરિચય પણ એમને આ જેલવાસ દરમિયાન થાય છે. અને એટલે જ એ કહે છે કે જેલનો અનુભવ એ મારા માટે યુનિવર્સિટી બરાબર હતો. પોતાના ઘરના કાતરિયામાં એમને પુસ્તકોનો પહેલી વાર પરિચય થાય છે. કાતરિયામાં દુનિયાથી અલિપ્ત થઈને સંતાતા છુપાઈને એ પુસ્તકોના પરિચયમાં આવે છે. જેલવાસ દરમિયાન અને એ પછી 6 વર્ષ અનિલ ગિરનારની નજીક રહે છે. આ ગિરનાર વાસ એ પણ અનિલના ઘડતરનું એક મહત્વનું પગથિયું હતું. આ સમયમાં પ્યારા બાપુનું સંપાદન અનિલ સંભાળે છે. પ્યારા બાપુનું સંપાદન સંભાળતા સંભાળતા સંપાદનની જે એક આવડત એમનામાં આવીને એમાંથી જ એમને કંકાવટી સામાયિક સુધી એ પહોંચ્યા. અનિલ માત્ર સાહિત્યિક પત્રકારત્વ સાથે સંકળાતા એવું નથી. સુરતના ઘણા અખબારો સાથે અને ગુજરાત મિત્ર અખબાર સાથે લાંબો સમય સંકળાયેલા રહ્યા હતા. આ અખબારોમાં લખાતી જુદી જુદી કોલમોને કારણે અનિલનું ગદ્ય પણ મરોડદાર બનવા લાગ્યો. એ પછી મહાગુજરાત મંડળના મંત્રી તરીકે અનિલે જે કામગીરી કરી એ કામગીરી શબ્દ પણ બહુ નાનો. ગઝલ માટેની અનિલની એ મંત્રી તરીકેની કામગીરી એક પ્રકારની ગઝલ માટેની એમની સાધના જ ગણી શકાય. આ સાધના બદલ એમને ક્યારેક કોઈકે વેઠિયો કહ્યો હશે, કોઈકે એમને ભગત કહ્યો હશે. એ બધા ઉપાલંબો સાંભળીને પણ અનિલ એ જે મહાગુજરાત મંડળ ગઝલ મંડળના ઉપક્રમે એમણે જે કંઈ પણ મુશાયરા પ્રવૃત્તિ કરવી હતી એ એમણે કરી. મુશાયરા પ્રવૃત્તિ દ્વારા એ વખતની મુશાયરા પ્રવૃત્તિ દ્વારા એક પ્રકારનું વાતાવરણ ગઝલ માટે ઊભું કરવું અને વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી જેવા સાક્ષર સાથે ગઝલની સંદર્ભમાં ચર્ચા કરવી અને ગઝલ પ્રત્યેના જે કંઈ પણ પૂર્વાગ્રહો હતા એ પૂર્વાગ્રહોને પણ દૂર કરીને ગઝલને એક સાહિત્ય કાવ્યનો એક પ્રકાર તરીકે ટકાવવાનું અનિલે કર્યું હતું. તો આ ગઝલના લાઘવ ગુણને કારણે જ અનિલમાં એક બીજો પણ પ્રકાર જન્મે છે, તે છે ચાંદરણા. એની વાત આપણે પાછળ કરીએ, પણ હવે અત્યારે અનિલની ગઝલ પ્રવૃત્તિ, ગઝલકાર અનિલનું પ્રદાન શું છે એને જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. ડમરો અને તુલસી 1955, મસ્તીની પળોમાં 1956, રસ્તો 1997 અને અલવિદા 2005 આ એમના સંગ્રહો હતા. અનિલે 1-2 વર્ષ નહીં, સળંગ 15 વર્ષ સુધી મહાગુજરાત મંડળની પ્રવૃત્તિ કરી અને ગઝલને એક પ્રતિષ્ઠા અપાવી. મહાગુજરાત મંડળમાં નિમિત્તે જ ગઝલની જે કોઈ પણ પ્રવૃત્તિ થતી, જે કોઈ પણ ગઝલકારો આવતા એમને સાંભળવાનું બનતું. અને અમીન આઝાદ એમની સાયકલની દુકાન, અનિલ અમીન આઝાદની સાયકલની દુકાને એમને મળવા જતા, પોતે જે કંઈ પણ લખ્યું હોય ગઝલ જેવું એ લઈને એમની પાસે જતા અને એમની ઇસ્લાહ, અમીન આઝાદની ઇસ્લાહ દ્વારા એ ગઝલની વધારે નજીક પહોંચ્યા.
ગઝલના છંદો તરફ એ વળે છે. મહાગુજરાત ગઝલ મંડળ જે પ્રવૃત્તિ કરતું એમાં એના કેન્દ્રમાં તરહી મુશાયરા થતા, કે પંક્તિઓ આપવામાં આવે 3-4 જુદા જુદા પ્રકારની, જુદા જુદા છંદમાં એ પંક્તિઓ હોય ને એના ઉપર એ પંક્તિઓના છંદ, કાફિયા, રદીફને ધ્યાનમાં રાખીને ગઝલકારો ગઝલ લખીને લાવતા. હવે આ આખી પ્રવૃત્તિને કારણે, આ પ્રકારની તરહી મુશાયરાની પ્રવૃત્તિને કારણે જે અનિલના પક્ષે લાભ થયો તે થયો કે છંદોનું વૈવિધ્ય અનિલમાં આપણને પુષ્કળ જોવા મળશે. ડમરો અને તુલસી સંગ્રહની શરૂઆતમાં, પ્રારંભમાં એ સંગ્રહની ગઝલો કયા કયા છંદમાં છે એની એક યાદી પણ એમાં આપી છે. તો આપણે યાદીમાંથી પસાર થઈએ તો જોઈ શકીએ કે 27 જુદા જુદા છંદોમાં આપણને ડમરો અને તુલસીની ગઝલો મળે છે. એટલે હું એક વાત કહું છું તે કે અનિલે ગુજરાતી ગઝલના પાયામાં કામ કર્યું છે. એનું એક કારણ આ પણ છે, આજે આપણે જે પ્રકારે ગઝલો આવે છે આપણી સામે, 1-2 બહુ બધો 4-5 જુદા જુદા છંદથી આગળ વાત થતી નથી. અપવાદરૂપ કોઈ ગઝલકાર હશે, પણ એ નક્કી અને પરિચિત છંદોની માં જ અભિવ્યક્તિ થાય છે. એની સામે આ 27 આપણને જુદા જુદા છંદોમાં અનિલની ગઝલો મળે છે. તો એમનો જે છેલ્લો સંગ્રહ આવ્યો અલવિદા, એમાં પણ એટલું જ છંદોનું વૈવિધ્ય આપણને જોવા મળશે. અનિલ જાણીતા થયા, અથવા તો અનિલનો જે શેર ગુજરાતી ગઝલના ઉત્તમ શેરોમાં આપણે એનું સ્થાન મૂકવું પડે, એ એમનો રસ્તો ગઝલ આખી, અને એમાંનો પણ આ એક શેર કે નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો, નથી એક માનવી પાસે બીજો માનવ હજી મેં ક્યારનો બંધાય છે. આજના આ કાર્યક્રમનું નામ પણ આ ક્યારનો બંધાય છે રસ્તો, એ પંક્તિ પરથી જ લીધું છે. ક્યારનો બંધાય છે રસ્તો, હજી રસ્તો બંધાયો નથી, આપણે જાણીએ છીએ. પણ અનિલે પોતાના સમયમાં ક્યારનો બંધાય છે રસ્તો, અને રસ્તો કયો? એક માનવી બીજા માનવ સુધી હજી પહોંચ્યો નથી. સાંપ્રત સમયમાં પણ આ શેરની પ્રસ્તુતતા આપણે સમજી શકીએ, કારણ કે પેલું અંતર, માણસ વચ્ચેનું અંતર તો હજી દિવસે ને દિવસે વધતું જ જાય છે. તો એ દિવસે ને દિવસે જે અંતર વધતું જાય છે એને અનિલે પોતાના સમયમાં ધ્યાનમાં રાખીને આ શેર નિપજાવ્યો હતો. ને એ શેર આજે તો અનિલના સમયમાં નહોતો પ્રસ્તુત, એટલો પ્રસ્તુત આજે બની રહે છે. તો રસ્તો એ અનિલની અતિ જાણીતી ગઝલ, માણસ સુધી પહોંચવા માટેના રસ્તાની શોધ, એ અનિલની સર્જન યાત્રાની પણ શોધ બની રહે છે. વિશેષ અનિલને માણસનું મહત્વ વધારે લાગ્યું છે. ઈશ્વર સાથેના તો ખુદા સાથેના સંબંધોની વાત જ્યારે પણ આપણા ગઝલકાર કરે છે ત્યારે એ પ્રકારની અભિવ્યક્તિ ઘણા ગઝલકારોમાં જોવા મળે છે. એ મરીઝમાં પણ જોઈ શકાય, એ બેફામમાં પણ જોઈ શકાય, એ જલન માત્રીમાં પણ જોઈ શકાય. પણ અનિલ અને અનિલની ગઝલોમાં ઈશ્વર સાથેનો એમનો સંબંધ જુદી રીતે આવે છે. અનિલ માટે માણસ વધારે અગત્યનો છે. એના માટે ઈશ્વર સાથેના સંબંધ કરતા પણ માણસ સાથેનો, એક માણસનો બીજા માણસ સાથેનો સંબંધ એ વધારે મહત્વ ધરાવે છે. એટલે તો ઈશ્વર સાથેના જે એમના સંબંધો છે એને લગતા કેટલાક શેર, કે કોઈ મંદિર માનવીનું ઘર નથી, કોઈ મંદિર માનવીનું ઘર નથી, કેમ કે કઈ માનવી પથ્થર નથી.
કેમ કે કઈ માનવી પથ્થર નથી એ કહીને અનિલ માણસ જાત માટે જે એક શ્રદ્ધા ઊભી કરે છે કે મંદિરમાં જે મૂર્ત છે એ પથ્થર છે, એક અર્થમાં જડ છે. માણસ જડ નથી, સંવેદનશીલ છે. એટલે જ અનિલે પેલી અપેક્ષા રાખી છે કે આ રસ્તો, અંતર જે છે માણસ વચ્ચેનું, એ ક્યારેક તો અટકશે, ક્યારેક તો એ અંતર પૂરું થશે. માણસ અને ઈશ્વરની તુલના અનિલ બીજા એક શેરમાં પણ કરે છે. શેર છે કે એ રહ્યો ઈશ્વર, ખપે એને અરૂપ. એ રહ્યો ઈશ્વર, ખપે એને અરૂપ. માનવી છું, મારે ઘડવું જોઈએ. પોતાની ફરજ સમજે છે, પોતાની જવાબદારી સમજે છે કે એ તો પથ્થર છે, એ ઈશ્વર છે, એ કશું ન કરે તો ચાલે, પણ હું તો માણસ છું, મારે તો મારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઘડવું જ પડે. અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ અનિલના 8 વર્ષની ઉંમરે જરી કામના વણાટ સાથે જોડાય છે. માણસ સુધી પહોંચવાનો રસ્તો બંધાય છે અને ક્યારે પૂરો થશે ખબર નથી. એટલે જ અનિલને એક ચિંતા પણ થાય છે. એ ચિંતા ગઝલના શેરમાં આ રીતે વ્યક્ત થાય છે કે એ સદીઓ બાદ પણ મળતા નથી. એ સદીઓ બાદ પણ મળતા નથી. કોણ જાણે કેટલું અંતર હશે. એ સદીઓ બાદ પણ મળતા નથી. કોણ જાણે કેટલું અંતર હશે. સદીઓ બાદ મળે તો પણ માણસને બીજો માણસ પામી શકે ખરો? માણસે પોતાની આસપાસ જે આવરણો રચ્યા છે, અનેક ભીતો ચણી છે, અને એ ચણાવાને કારણે એનો પડછાયો પણ એનાથી દૂર થતો જાય છે. આ વાત અનિલના એક શેરમાં આ રીતે આવે છે કે માણસે રક્ષણના નામે ભીત પણ ઊંચી ચણી. માણસે રક્ષણના નામે ભીત પણ ઊંચી ચણી. ભોંય પરનો એનો પડછાયો ઉઠી અદ્ધર થયો. પડછાયો પણ અદ્ધર થયો, કારણ કે માણસે પોતાની આસપાસ એવા આવરણો રચ્યા છે કે એ માણસની નજીક પડછાયો પણ રહી શકતો નથી. તો આ માણસ અને ઈશ્વર, માણસ અને ઈશ્વરના સંબંધ ઉપરાંત કેટલાક કલ્પનો, દરેક કવિની પોતાની એક કલ્પન સૃષ્ટિ હોય છે. એ કલ્પન સૃષ્ટિ વારંવાર એની અભિવ્યક્તિમાંથી પ્રગટ થતી હોય છે. તો વરસાદ, અંધકાર, સૂર્ય વગેરે અનિલના પણ પ્રિય કલ્પનો રહ્યા છે. પણ આ કલ્પનોની સાથે અનિલ જે ચિંતન પ્રગટાવે છે એ અગત્યનું છે. અંધકાર નિમિત્તે જે ચિંતન એમણે એક શેરમાંથી પ્રગટ થયું છે એ જુઓ કે અંધતા છે શું બીજું, અંધતા છે શું બીજું, એ લોપ છે અસ્તિત્વનો. અંધતા છે શું બીજું, એ લોપ છે અસ્તિત્વનો. ખુદ તિમિરે જોયું ના, પોતે ગહન કેવું હતું. ખુદ તિમિરે જોયું ના, પોતે ગહન કેવું હતું. હવે અહીંયા પહેલો મિશ્રામાં જે એક બોલચાલનો કાકુ એમે પકડ્યો છે તે, અને પછી ખુદ તિમિરે પણ જોયું ના, પોતે ગહન કેવું હતું. અંધારાને પોતાને, વ્યક્તિને પોતાને ખબર નથી કે પોતાની અંદર કેટલું ઊંડાણ છે. સૂરજ એ પણ અનિલની ગઝલોમાં આવતું એક પ્રિય કલ્પન. એનો એક શેર જોઈએ કે બળતો સૂરજ તો આખો નદીમાં પડીને નાય. બળતો સૂરજ તો આખો
નદીમાં પડીને નાય, કાંઠે રહીને હું તો ચરણ બોળતો હતો. સૂરજ નદીમાં છે, કવિ કિનારે જળમાં પગ બોળીને બેઠા છે. આ ચિત્ર જે એમણે ઊભું કર્યું છે તે. એટલે ગઝલમાં ચિંતન જો ભાર લાગે એ રીતે આવતું હોય તો એનાથી આખા શેરનું સૌંદર્ય નષ્ટ થતું હોય છે. પછી ભાર જલ્લું ન લાગે અને ચમત્કૃતિ સર્જે તો જ ગઝલનો મિજાજ પામી શકાય છે. અનિલ એક દાર્શનિકની કક્ષાનું એમનું ચિંતન રહ્યું છે, પણ જ્યારે ગઝલની વાત આવે છે ત્યારે એમનું ચિંતન પણ હળવાશથી, ભાર ન લાગે એ રીતે પ્રગટ થાય છે. આપણે અનિલના ગદ્યની વાત પણ કરીશું. એ ગદ્યમાં પણ જે નર્મ મર્મ રહ્યો છે, જે અનિલને જાણે છે, જે અનિલની નજીક રહ્યા છે, એ સમજી શકે કે આ અનિલનો ટોન છે. આ નર્મ મર્મ અનિલ જ પ્રગટાવી શકે. એમના ગદ્યની વાત આવશે, નિબંધોની વાત આવશે, ચાંદરણાની વાત આવશે ત્યારે એને વધારે સારી રીતે જોઈશું. પણ ગઝલની જ્યારે વાત આવે છે ત્યારે એ ચિંતન પણ એમનું ભાર લાગે નહીં એ રીતે આવે છે. તો એવા કેટલાક શેર જોઈએ કે જેમાંથી ચિંતન પ્રગટ થાય છે. શેર છે કે ક્યાં અનિલની સાથ ઉડી જાય છે. હવે અનિલ શબ્દનો, અનિલ જે તખલ્લુસ એમણે લીધું છે, એ તખલ્લુસનો અહીંયા ખૂબીપૂર્વક કેવી રીતે લઈ આવે છે એ પણ જુઓ કે ક્યાં અનિલની સાથ ઉડી જાય છે, ક્યાં અનિલની સાથ ઉડી જાય છે, ધૂળ આકાશ. જુઓ અનિલ પોતાનું તખલ્લુસ કેવી જડબે સલાક રીતે અહીંયા વાપરી શકે છે કે ક્યાં અનિલની સાથ ઉડી જાય છે, ધૂળ આકાશ તારું, આકાશ કઈ તારું ઘર નથી. બીજો શેર તો એમનો બહુ, એ પણ જાણીતો શેર છે. એમાંથી પ્રગટ થતું ચિંતન કે જગતને જાણવાની જ્યાં સમજ શક્તિ અનિલ આવી, જગતને જાણવાની જ્યાં સમજ શક્તિ અનિલ આવી, પ્રભુ પાસે ફરી નિર્દોષ મારું બાળપણ માગ્યું. જગતને જાણવાની જ્યાં સમજ શક્તિ અનિલ આવી, પ્રભુ પાસે ફરી નિર્દોષ મારું બાળપણ માગ્યું. ચિંતન પણ અહીં અનિલની ગઝલોમાં ગઝલની શરતને ધ્યાનમાં રાખીને સહજ રીતે પ્રગટ થાય છે. એક બીજો ગુણ પણ અનિલની ગઝલોનો રહ્યો છે, વિપર્યાસ, વિરોધ. એ વિરોધ દ્વારા પણ એક ચમત્કાર સર્જી શકે છે. એનું એક ઉદાહરણ જોઈએ કે વૃક્ષ રાખે પાનને લીલું નહીં, વૃક્ષ રાખે પાનને લીલું નહીં, મંદ પાડીને પવન ખરવા ન દે. વૃક્ષ પાનને લીલું રાખતું નથી અને પવન ખરવા દેતું નથી. એ સ્થિતિનું વર્ણન, એ સ્થિતિ અહીંયા કવિએ ઊભી કરી છે. તો અલવિદા સંગ્રહની એ આખી ગઝલ વિપર્યાસનો ગુણ ધરાવે છે. અનિલમાં શૃંગારની અભિવ્યક્તિ, શૃંગાર વિષયક અભિવ્યક્તિ પ્રમાણમાં ઓછી જોવા મળે છે. એ શૃંગાર વિષયક અભિવ્યક્તિનું પણ એક ઉદાહરણ જોઈએ કે પ્રસરે છે એમ બાહુ, વિટરાય છે જેમ વેલી, પ્રસરે છે એમ બાહુ, વિટરાય છે જેમ વેલી, શરમાઈને રહ્યા છે મેં લાજ સાવ મેલી. આખી આ જે આખી ગઝલ છે એ મતલા ગઝલ છે. તો શૃંગારની અભિવ્યક્તિ પણ ક્યાંક જોવા મળે છે. દ્વિરૂક્ત શબ્દોનું પુનરાવર્તન અને એ રીતે ભાવનું દૃઢીકરણ એ પણ અનિલમાં ઘણા શેરોમાં જોવા મળે છે. એક ઉદાહરણ લઈએ કે આપ મેળે જ જીવન વણાતું ગયું, આપ મેળે જ જીવન, એટલે કવિની ભાષા હોય કે આપ મેળે જ જીવન વણાતું ગયું, શ્વાસ ઉચ્છ્વાસમાં, શ્વાસ ઉચ્છ્વાસમાં. તો
તો શ્વાસ ઉચ્છ્વાસમાંનું ફરી પુનરાવર્તન કરીને જીવનની જે ગતિ છે એને અનિલે વ્યક્ત કરી છે. ટૂંકી બેર અને લાંબી બેર બંને બેરોમાં એમનું કામ છે. ટૂંકી બેરના ગઝલો વધારે એમની જોવા મળે છે. એ બેરમાં એમના 2 શેર જોઈએ કે જોયા નથી મેં 2-4 ફૂલો, જોયા નથી મેં 2-4 ફૂલો, મૃત્યુ પછી એ મળનાર ફૂલો. જોયા નથી મેં 2-4 ફૂલો, મૃત્યુ પછી એ મળનાર ફૂલો. કબરના ફૂલ નહીતર ન મહેકશે ક્યારે, કબરના ફૂલ નહીતર બહાર એમના કદમોનો ઇંતજાર કરો. કબરના ફૂલ નહીતર ન મહેકશે ક્યારે, બહાર એમના કદમોનો ઇંતજાર કરો. અનિલના બધા જ ગઝલ સંગ્રહમાંથી પસાર થયા પછી મારું એક સંપાદન પર અત્યારે અનિલની ગઝલોનું સાહિત્ય અકાદમી દ્વારા ટૂંક સમયમાં પ્રગટ થવાનું છે. પણ એ બધા જ સંગ્રહોમાંથી પસાર થયા પછી એમની ગઝલની વિષયની રીતે જોઈએ તો પોતાના અસ્તિત્વ સંદર્ભે કે માણસના અસ્તિત્વ સંદર્ભે એમણે વારંવાર અભિવ્યક્તિ કરી છે. ને એ અભિવ્યક્તિ અનિલને આમ જોવા જઈએ તો આપણે પરંપરાના ગઝલકાર તરીકે એમની મૂલવણી કરીએ છીએ કે એમને સ્થાન આપીએ છીએ. પણ એમાંની કેટલીક અભિવ્યક્તિ તો આધુનિક અભિવ્યક્તિ જ કહી શકાય. એ પણ આપણે ઉદાહરણ સાથે જોઈએ. કોઈ ખેવના એમણે રાખી નથી. અલગારી સર્જક અનિલ નામે એક ઓલિયો, શિરીષ પંચાલે તો એ રીતે ઓળખ આપી છે. એ ઓલિયા જ હતા. જીવનમાંથી કે જીવન પાસેથી કે પોતાના સર્જક મિત્રો પાસેથી એમણે એવી કોઈ ખેવના પણ રાખી નહોતી. તો આ બધી વાતો એમના જીવનની એમની અભિવ્યક્તિમાં કેવી રીતે આવે છે? તો અનિલ લખે છે કે વૈરાગ્યને આ રાગના કિમિયાની શી ખબર, વૈરાગ્યને આ રાગના કિમિયાની શી ખબર, હસતા રહીને કેટલું ત્યાગી જવાય છે. ત્યાગ જ, હસતા રહીને. તો બીજો એક છે કે ધૂળ ધોયાનું મળ્યું જીવન અનિલ, ધૂળ ધોયાનું મળ્યું જીવન અનિલ, એક તક છે કંઈક જડવું જોઈએ. તો કંઈક તો અસ્તિત્વનું કંઈક તો અસ્તિત્વનું એંધાણ હો, ખાલી પાએ પણ ખખડવું જોઈએ. ખાલી પાને ખખડવાની વાત. ને હવે જે બીજો શેર કહું છું એ અભિવ્યક્તિ જુઓ તો તમે પણ કહેશો કે હા આ અભિવ્યક્તિ પરંપરા નથી, આ આધુનિક છે. ખાલી પાએ પણ ખખડવું જોઈએ. એની સાથે બીજો એક શેર કે અસ્તિત્વના પરાક્રમે આ શું કર્યું અનિલ, અસ્તિત્વના પરાક્રમે આ શું કર્યું અનિલ, દર્પણ બતાવવા જતા ચહેરો ફૂટી ગયો. અસ્તિત્વના પરાક્રમે આ શું કર્યું અનિલ, દર્પણ બતાવવા જતા ચહેરો ફૂટી ગયો. ચહેરો ફૂટી જવો કે ખાલી પાએ ખખડવું જોઈએ, આવી અભિવ્યક્તિ ને આપણે આધુનિક અભિવ્યક્તિ તરીકે જ જોઈ શકીએ. અનિલે મુક્તકો પણ લખ્યા છે. આ મુક્તકોના કેન્દ્રમાં પણ માણસ રહ્યો છે. એક મુક્તક જોઈએ કે અંધારમાં નથી અને અજવાસમાં નથી, અંધારમાં નથી અને અજવાસમાં નથી, આ માનવી તો કોઈના સહવાસમાં નથી, બંને સરહદે સતત આવતો જતો, કોણે કહ્યું કે બેવના આભાસમાં નથી, અંધારમાં નથી અને અજવાસમાં નથી, આ માનવી તો કોઈના સહવાસમાં નથી. ને અસ્તિત્વ સંદર્ભે જે વાત કરી એમાં મને જે એમનો એક શેર બહુ જ ગમે છે કે બરડાની ખોટ એથી નથી ચાલતી અનિલ, બરડાની ખોટ
એથી નથી સાથી અનિલ અસ્તિત્વની પીછાણ સમો. સોળ તો હતો બરડા પરનો સોળ. માણસના જીવનના સંઘર્ષો કેવા પ્રકારના હોય છે, એ સંઘર્ષ એ બરડાને કેવી રીતે મજબૂત કરે છે. ને બરડો મજબૂત અસ્તિત્વ ટકાવી રાખવા માટે તો જરૂરી જ છે. કેટલીક ગઝલો જે આપણે જાણીએ છીએ કે પરંપરાના જે આપણા ગઝલકારો છે એ પછી ઘાયલ સાહેબ હોય કે જેટલા શેર જેટલા કાફિયા મળતા હોય બધાની પછી દરેક કાફિયા ઉપર એક એક શેર આવે એટલે પછી ગઝલના શેરની સંખ્યા 15થી વધારે જાય. એ ઘણી ગઝલો ઘાયલ પાસેથી પણ મળે છે, એવી ગઝલો અનિલ પાસેથી પણ મળે છે. તો એવી ગઝલોમાં ભરતીના શેરો અલવિદા સંગ્રહમાં માણસ રદીફ રાખીને લખાયેલા 51 શેરની ગઝલ છે. તો અહીંયા આપણને ભાવનું પુનરાવર્તન પણ જોવા મળે. અલવિદાની પ્રસ્તાવનામાં અનિલ એક જગ્યાએ નોંધે છે કે જીવવાનો સમય તો ક્યારનો પૂરો થઈ ગયો છે. આ તો બોનસના વર્ષો જીવું છું. જવાનો સમય કંઈ દૂર નથી લાગતો, એટલે વિદાય માગું છું. આખરી અવસર છે દોસ્તો, અલવિદા. આ એમણે 9 જુલાઈ 2005ના દિવસે લખ્યું હતું અને 29 ઓગસ્ટ 2013 અનિલ અલવિદા થાય છે. એટલે એમની ગઝલની વાત, એમના મુક્તકોની વાત જે કરી એ છેલ્લે ગઝલના સંદર્ભમાં, મુક્તકના સંદર્ભમાં એમના જ એક મુક્તક દ્વારા ગઝલની વાત એમની આપણે પૂરી કરીએ. અનિલ લખે છે કે આ તો સમયની વાત છે, મારી કળા નથી. ફરકે હવામાં હાથ એવી અલવિદા નથી. હાજર રહીને હું અહીં હિજરત કરી ગયો. આ અભિવ્યક્તિ જુઓ, હાજર રહીને હું અહીં હિજરત કરી ગયો. ડૂબી જવાનો અર્થ માત્ર બુદબુદા નથી. આ તો સમયની વાત છે, મારી કળા નથી. એટલે ગઝલ લેખન હોય, ગઝલનું વિવેચન હોય કે મુશાયરાની પ્રવૃત્તિ હોય, એ દ્વારા ગઝલને ગુજરાતી ક્ષેત્રે ગઝલને એક ગરિમા અપાવવાનું કામ અનિલે કર્યું છે. એ આપણે ચોક્કસ જ સ્વીકારવું જોઈએ, એ નોંધવું જ રહ્યું ને એમાં અનિલનો ફાળો નાનો સૂનો નથી. ગદ્ય તરફ આવીએ. અનિલના ગઝલ લેખન અને ગઝલ વિવેચન આ બે જ ક્ષેત્રે અનિલનું પ્રદાન નથી. નિબંધકાર તરીકે પણ અનિલ એ નોંધપાત્ર કામ કર્યું છે. જેલવાસ દરમિયાન જ એમને કાકા સાહેબ કાલેલકરના ઓતરાદી દિવાલો નિબંધ સંગ્રહનું માંથી પસાર થવાનું થયું અને એમ લલિત નિબંધનું ઉગાડ અનિલમાં જેલવાસ દરમિયાન થાય છે. સાંદીપની, ટચાક, કલકી આ ઉપનામોથી એમણે નિબંધો લખ્યા છે. આ નિબંધો બહુ મોડેથી સંગ્રહિત થયા, પ્રકાશિત થયા. એટલે અનિલ માત્ર ગઝલકાર કે ગઝલ વિવેચક એવી જ એક ઓળખ ઘણા લાંબા સમય સુધી રહી હતી. જે લોકો ગુજરાત મિત્ર અખબારથી પરિચિત હતા એમને કદાચ અનિલના ગદ્યનો પરિચય હશે. અનિલનો અલવિદાનો હાથ ઉચકાયો એ પછી ગુજરાતને અનિલની મહત્તા સમજાય છે. એમના મૃત્યુ પછી જ એમને વલી ગુજરાતી એવોર્ડ ગઝલ માટે મળ્યો અને આટાનું સૂરજ નિબંધ સંગ્રહ માટે સાહિત્ય અકાદમી દિલ્હી અને નર્મદ સાહિત્ય સભાનો જાણીતો નર્મદ સુવર્ણચંદ્રક પણ મળ્યો. તો આ એમના ગદ્યની, એમણે ગઝલ ક્ષેત્રે જે કંઈ પણ કામ કરવું એ પોખાયું પણ પછી બહુ મોડેથી. આટાનું સૂરજ 2002, શિખરનું એકાંત 2011, પડછાયાની બાધાડોળ 2011, એતાનશ્રી સુરત બંદરેથી 2011, નિબંધોત્સવ 2011 ઉપરાંત પણ એમના નિબંધ સંગ્રહો પ્રગટ થયા.
આટાનો સૂરજ ઓગસ્ટ 2002માં પ્રગટ થાય છે ને એમાં 60 લલિત નિબંધો પ્રગટ થયા છે. અનિલ તો આ બધું કશું જ પ્રગટ થાય ન થાય એની કોઈ જ એમને ખેવના નથી, પણ શિરીષ પંચાલ અને જયંત પારેખના આગ્રહને કારણે આ નિબંધો આપણી સામે આવ્યા. ને હજી તો મને ખ્યાલ છે ત્યાં સુધી હજી ઘણું ગદ્ય એમનું ગ્રંથસ્થ થવાનું બાકી છે. તો લાઘવયુક્ત ગદ્ય એ અનિલના નિબંધોની વિશેષતા છે. આ નિબંધોમાં અતીત રાગ છે, એમાં કોઈ મેલોડ્રામા નથી. બાળપણમાં અનુભવેલા નક્કર વાસ્તવનો પડઘો અહીં સતત પડતો રહે છે. આટાનો સૂરજ એ વાસ્તવનો પરિચય થાય છે. એનું એક ઉદાહરણ જોઈએ. અનિલ આટાનો સૂરજમાં લખે છે, મારી માં આટાનો સૂરજ 2 હથેળી વચ્ચે, હા આટાનો સૂરજ, સફેદ સફેદ ગોળ ગોળ, અને હું જોયા કરતો એ લથબથ સૂરજ એ 2 હાથ વચ્ચે ફરતો, ગડાતો અને ગોળ ગોળ બનતો. હાથના થપથપાટમાં માતાનું વહાલ હતું. જ્યારે એ ગડાતો ત્યારે લાગતું આજે જ સૂરજ ઉગ્યો છે. ગરીબી, માતા કેવી રીતે સૂરજ ઘડે છે એનો અનુભવ એટલી થાય છે. અનિલના આ નિબંધોમાં બાળકની દૃષ્ટિ રહેલી છે. એ બાળકની આંખે આ બધું જગત જુએ છે. ફાનસના અજવાળે સંચા પર કામ કરનારા અનિલને ફાનસ પણ મિત્ર જેવો લાગે છે. ફાનસ ભાઈબંધ, એને જોવું હોય એટલું જ આપણને બતાવે. તો આ નિબંધોમાંથી અનિલની રમૂજ શક્તિનો પણ પરિચય થાય છે. એ ડોસી, આટાનો સૂરજ, ધુમાડો, ફાનસ વગેરે લલિત નિબંધો પર અનિલને ગઝલકાર જેટલા જ ગદ્યકાર તરીકે પણ મહત્વનું સ્થાન અપાવે છે. એ પછી એમના જે 4 નિબંધ સંગ્રહો એક સાથે આવ્યા, એમાંથી પત્રકાર તરીકેનો એમનો બહોળો અનુભવ, અનેક વ્યક્તિઓ સાથેનો સહવાસ, પોતાની આસપાસના પરિવેશને પોતાની રીતે સમજવાની થતી મથામણ, આ બધું જ નર્મ મર્મ કટાક્ષ સાથે આ નિબંધોમાંથી પ્રગટ થાય છે. માણસ સાથેની નિસ્બત અને એ માણસ સાથે સંકળાયેલા જગત સંદર્ભોનું ઝીણી નજરે થતું અવલોકન આ નિબંધોને વિશિષ્ટ બનાવે છે. સર્વસામાન્ય એવા વિષયો પરના આ નિબંધો માટે અનિલ પોતે પણ સ્વીકારે છે કે આ નિબંધો અભિનિવેશ વિના સહજ રીતે લખાયા છે. 4 નિબંધ સંગ્રહોની પ્રસ્તાવના અને નિબંધોમાંથી પણ મૃત્યુનો સંદર્ભ સતત ડોકાયા કરે છે. મર્યા પછીનો પ્રોબ્લેમના નિબંધના પ્રારંભમાં લખે છે કે સ્વર્ગ એટલું બધું જાણીતું કરી દીધું છે, સ્વર્ગ એટલું બધું જાણીતું કરી દીધું છે કે મરવાનો સમય લંબાયા કરે તોય 1-2 બસ ચૂકી ગયા જેવું લાગતું નથી. ચાંદણા જેવું ગદ્ય સતત અનિલના નિબંધોમાંથી આપણને અનુભવીએ છીએ. એક નિબંધમાંથી પ્રગટ થતું એક હાસ્ય રમૂજનું ઉદાહરણ લઈએ. અનિલ લખે છે, મકાનો ટાવર થઈ ગયા એટલે બોર્ડ હોર્ડિંગ થઈ ગયા. આ પ્રકારનું જે ગદ્ય છે એની વાત આપણે ચાંદણા વખતે કરીએ છીએ, પણ આ પ્રકારનું ગદ્ય એમના નિબંધોમાંથી પણ પ્રગટ થાય છે. ગઝલકાર અનિલનું જે મહત્વ છે એટલું જ મહત્વ અનિલનું એક મહત્વનું પુસ્તક તે સફરના સાથી. ગઝલમાં રસ ધરાવનારે કોઈએ પણ આ પુસ્તકમાંથી ગઝલનો ઇતિહાસ, મહાગુજરાત ગઝલ મંડળની પ્રવૃત્તિ, અમૃત ઘાયલ, મરીઝ, બેફામ, આ બધાનો ગની દહીવાળા, આ બધાનો નજીકથી થયેલો અનિલને પરિચય. શીર્ષક જુઓ, સફરના સાથી. ગઝલની સફરના સાથીઓ હતા.
આ સાથીઓને બહુ નજીકથી અનિલે જોયા છે ને જેવા જોયા છે એવું એણે સફરના સાથીમાં એનું ચિત્ર આપણી સામે મૂક્યું છે. એટલે શૈદા યુગીન ગઝલકારોથી લઈને કિશન સોસા સુધીના મહત્વના ગઝલકારોનો પરિચય આપણને અહીંયા મળે છે. આ ગ્રંથમાંથી મહાગુજરાત ગઝલ મંડળની પ્રવૃત્તિ, મુશાયરાનું વાતાવરણ, ગઝલકારોના ગમા અણગમા તાદૃશ થાય છે. ગઝલકારની ખાસિયત અથવા તો સમગ્ર વ્યક્તિત્વ અનિલ ખૂબ જ લાઘવથી પ્રગટ કરે. લાઘવ એ અનિલના સમગ્ર સાહિત્યનો ગુણ રહ્યો છે. એ ગઝલ ચાંદરણા હોય, એ નિબંધ હોય કે જ્યારે એ આ પ્રકારનું ગદ્ય લખતા હોય સફરના સાથી જેવું કે મનહરનો મનહર મોદીના શેરો વિશે જ્યારે એ લખતા હોય ત્યારે પણ લાઘવ એમનો મોટો ગુણ રહ્યો છે. તો સફરના સાથીમાં પણ સાથી મિત્રોનું જ્યારે એ વ્યક્તિત્વ ચિત્ર આલેખે છે ત્યારે મરીઝની વ્યક્તિત્વ એક જ લીટીમાં કેવી રીતે પ્રગટ કરે છે તે જુઓ. મરીઝ વિશે લખે છે, પણ એ નિખાલસ થયો, બરબાદ થયો, પણ સમજદાર ન થયો. પણ એ નિખાલસ થયો, બરબાદ થયો, પણ સમજદાર ન થયો. આમાં આખું મરીઝનું સર્જક વ્યક્તિત્વ અનિલે આપણી સામે ઉપસાવ્યું છે. શેરને કઈ રીતે રજૂ કરવો, એક શેરનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, એક શેરમાંથી પસાર થતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી, એનું પણ સાથીમાં એમણે ઉદાહરણો આપ્યા છે. અમર પાલનપુરીના એક શેરનું એમણે જે વિશ્લેષણ કર્યું છે તે જોઈએ. શેર અમર પાલનપુરીનો છે. શેર આવો છે કે સાથે ઉછેરે છે છતાં વર્તનમાં ફેર છે. સાથે ઉછેરે છે છતાં વર્તનમાં ફેર છે. ફૂલોને કંટકોથી કયા ભવનું વેર છે. આ અમર પાલનપુરીનો શેર. એના વિશે અનિલે લખ્યું છે તે જુઓ કે વેર તો કાંટાને હોય એવું લાગે છે. એનું અણતીખું અણિયાળું મોઢું તો એવું છે, પણ કવિને કોઈ ફૂલે ડંખ્યા હશે એટલે આવી અવળવાણી સ્ફુરી હોય. પોતાને કાંટા રૂપે સિદ્ધ સ્વીકારે કે સ્થાપે છે એ પ્રતિપક્ષ પણ અહીં નથી. એટલે તાર્કિક રીતે શેરને કઈ રીતે સમજવો એનું એક ઉદાહરણ પણ અનિલ આપણને આપે છે. ને એ રીતે સફરના સાથી એ ગઝલ વિવેચનની રીતે જોવા જઈએ, સંસ્મરણની રીતે જોવા જઈએ, મહાગુજરાત ગઝલ મંડળની પ્રવૃત્તિના એક ઇતિહાસની રીતે જોવા જઈએ, આ આપણો એક મહત્વનો દસ્તાવેજ છે એ નોંધવું પડે. અનિલે જે એક ચમત્કાર કર્યો એની વાત, ચાંદરણા. એક લીટીમાં થતી ચમત્કારપૂર્ણ અભિવ્યક્તિ એ ગદ્ય કાવ્ય જેવું એનું સ્વરૂપ છે. લાઘવથી પ્રગટ થતું દર્શન એટલે ચાંદરણા. ને આ ચાંદરણાને કારણે જ શિરીષ પંચાલ અનિલને ઉત્તમ સુક્તિકાર તરીકે જુએ છે. આ ચાંદરણા અનિલના જે પ્રગટ થયા એ પછી શરીફા વીજળીવાળાએ પણ એક કર્યું. જાત અને જગત અહીં આ ચાંદરણામાં સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવાય છે. આ દ્રષ્ટિ જરા વક્ર છે. વૈચિત્ર્ય આ ચાંદરણાનો એક મોટો ગુણ છે. એટલે આ જગત સીધી આંખે નથી જોવાયું, જરાક આંખ ત્રાસી કરીને જોવામાં આવ્યું છે. અને એ ત્રાસી આંખે જોવાયેલું જગત અને એમાંથી નીપજતું હાસ્ય, એના કેટલાક ઉદાહરણ જોઈએ. મેં કહ્યું એમ આ એક લીટીનું ગદ્ય કાવ્ય છે. ચાંદરણાનો ઉદય અનિલમાં જ થયો અને ચાંદરણાનો અસ્ત પણ અનિલમાં જ થયો. તો કેટલાક ઉદાહરણ જોઈએ. કલર મેચિંગની શરૂઆત, દરેક શબ્દ પર ધ્યાન આપજો.
તો આ ચાંદરણાની મજા આવશે કે કલર મેચિંગની શરૂઆત પાડા પર બેસીને આવતા યમે જ કરી હશે. કલર મેચિંગની શરૂઆત પાડા પર બેસીને આવતા યમે જ કરી હશે. યમ અને પાડાનો રંગ આપણે જરાક કલ્પી લઈએ. બીજું, હે વરરાજા, તમે ન હોત તો જૂની રંગભૂમિના અસ્ત પછી પતરાની તલવારનું શું થયું હોત. વરરાજા જે તલવાર લઈને બેસે છે તે. ત્રીજું એક ઉદાહરણ, વર્ષો પછી તે છોકરીને જોતા લાગ્યું કે નવલિકા નવલકથા થઈ ગઈ. આ કેટલાક એના ઉદાહરણ હતા. એવો વહેમ સામાન્ય રીતે દરેક માણસ રાખતો હોય છે. એટલું જ નહીં, પણ એ વહેમને પાળે છે, પોષે છે અને એમ જ આખું જીવન પસાર કરતો હોય છે. પ્રેમ એ અનિલના ચાંદરણાનો એક મુખ્ય વિષય છે. અહીં પ્રેમ સંદર્ભે પણ કટાક્ષ અને નર્મ મર્મ હાસ્ય છે. એના કેટલાક ઉદાહરણ જોઈએ પ્રેમને લગતા. પ્રેમ ખૂબ જ ભીંજવે ત્યારે લગ્નની છત્રી શોધાય. બીજું ઉદાહરણ, પ્રેમ સિસોટી રૂપે જન્મે છે અને શરણાઈમાં પરિણમે છે. પ્રેમ સિસોટી રૂપે જન્મે છે અને શરણાઈમાં પરિણમે છે. ત્રીજું, પ્રેમને કાળી ચૌદસ નહીં, ચૌદશિયા નડે. પ્રેમને કાળી ચૌદસ નહીં, ચૌદશિયા નડે. ચૌદશિયાઓની સક્રિયતા છતાં પ્રેમ ભૂલે ચૂકે સફળ થઈને લગ્નમાં પરિણમે અને એ પછીની સ્થિતિ વિશે પણ અનિલે ચાંદરણા લખ્યા છે. એના ઉદાહરણ જોઈએ. દુપટ્ટા જેવો પ્રેમ લગ્ન પછી સાડીની માગણી કરે છે. દુપટ્ટા જેવો પ્રેમ લગ્ન પછી સાડીની માગણી કરે છે. બીજું, તોફાની બારકસ કંકોત્રી છપાતા જ સુપુત્ર થઈ જાય છે. તોફાની બારકસ કંકોત્રી છપાતા જ સુપુત્ર થઈ જાય છે. જે ચાંદરણા છે એમાંથી આ પ્રેમ વિષયક જે અભિવ્યક્તિ થઈ છે એ સિવાય રાજકીય કટાક્ષ પણ બહુ જ તીવ્ર અને તીખા છે. ક્યાંક તો તત્કાલીન પરિસ્થિતિ, તત્કાલીન ઘટનાઓ એને ધ્યાનમાં રાખીને પણ વાત થઈ હોય. ક્યાંક વડાપ્રધાન નરસિંહ રાવ કે સોનિયા ગાંધી કે જે તે સમયની જે રાજકીય પરિસ્થિતિ જે ઉદ્ભવી હોય તે એના ઉપર પણ એમણે તીખા કટાક્ષ કર્યા છે. આ કટાક્ષમાંથી પણ આ જે પ્રકારના ચાંદરણા છે એમાંથી પણ અનિલની તિર્યક દૃષ્ટિનો આપણને પરિચય થતો હોય છે. કેટલાક એવા ઉદાહરણ પણ જોઈએ કે માણસ મરે છે અને નેતાનો જન્મ થાય છે. માણસ મરે છે અને નેતાનો જન્મ થાય છે. ચૂંટણીનું મેદાન જીતે તેના માટે અખાડો, હારે તેને મન ખાડો. ચૂંટણીનું મેદાન જીતે તેના માટે અખાડો, હારે તેને મન ખાડો. બીજું એક ઉદાહરણ, સાધુ બાવા તો રાજકારણની પરોપજીવી વનસ્પતિ છે. સાધુ બાવા તો રાજકારણની પરોપજીવી વનસ્પતિ છે. સાંપ્રત રાજકારણને લગતા કેટલાક કટાક્ષ. ચૂંટણી આવે ત્યારે મસોતું પણ વાવટો થઈને ફરકે છે. ચૂંટણી આવે ત્યારે મસોતું પણ વાવટો થઈને ફરકે છે. બીજું, બકરીને બહુમતી મળે તો એ પણ સિંહાસને બેસે. ત્રીજું, લાંચ ખાવામાં કોઈ ડાયેટિંગ કરતું નથી.
આ દરેક ચાંદરણામાં એમણે જે શબ્દ પ્રયોગ કર્યા છે એનો આપણે વ્યવહાર જીવનમાં જે અર્થ કરીએ છીએ એ અર્થને જરા સમજીને અહીંયા વિચારીએ તો એનું ચાંદરણાનું અજવાળું આપણા સુધી પહોંચી શકે એમ છે. અનિલ હાડે સુરતી, સુરત એમને રગે રગમાં, સુરતી મિજાજ એમનામાં. એ સુરતી મિજાજને જો અનુભવવો હોય, માણવો હોય તો પણ આપણે એમના ચાંદરણામાંથી પસાર થવું પડે. સુરત આપણે જાણીએ છીએ કે છેલ્લા વર્ષોમાં કેટલી હોનારતો, એ પ્લેગ હોય કે 2 થી વધુ વખત આવેલા ભયાનક પૂર હોય, આ બધાનો અનુભવ અનિલે કર્યો. ને એ અનુભવ ચાંદરણામાંથી કેવી રીતે પ્રગટ થાય છે? પૂરનો અનુભવ. તાપીનું પૂર પણ અનિલના ચાંદરણાનો વિષય બને છે ત્યારે કેવી રીતે આવે છે? એના 2 ઉદાહરણ જોઈએ કે તાપીનું પાણી પ્રવેશ બંધ વાંચવા જેટલું ગુજરાતી પણ નથી જાણતું. તાપીનું પાણી પ્રવેશ બંધ વાંચવા જેટલું ગુજરાતી પણ નથી જાણતું. બીજું ઉદાહરણ, હોડીને શહેરમાં ફરવાનું મન થયું ને તાપીએ ઈચ્છા પૂરી કરી. ફરવાનું મન થયું ને તાપીએ ઈચ્છા પૂરી કરી, કારણ કે આખા શહેરમાં પાણી હતા અને હોડી આખા શહેરમાં ફરતી હતી. ત્રીજું ઉદાહરણ, ઓટલા જ ઓવારા થઈ ગયા. બહુ નાનું વાક્ય, જુઓ, ઓટલા જ ઓવારા થઈ ગયા, કારણ કે નદી ઘર સુધી આવી ગઈ. આ ચાંદરણાની એક વિશેષતા એ પણ છે કે એમણે આપણા જાણીતા કવિઓની પંક્તિઓનો પણ ઉપયોગ કરીને એને જરાક સંદર્ભો બદલીને અવળી રીતે રજૂ કર્યા છે. ને આ બધામાંથી એક વૈચિત્ર્ય દ્વારા હાસ્ય નિષ્પન્ન અનિલ કરે છે. છેલ્લા 2-3 ઉદાહરણ સાથે આ ચાંદરણાની વાત પણ આપણે પૂરી કરીએ. કાપડિયાને કહીએ કે કપડાં કાઢો તો એ શરમાતો નથી. સામાન્ય રીતે કપડાં કાઢો આ શબ્દ પ્રયોગ કરીએ તો વાત જુદી બને, પણ કાપડિયાને કહીએ કે કપડાં કાઢો તો એ શરમાતો નથી. બીજું, સમયને કાયમની માંદગી એટલે એને સાચવવો પડે. સમયને કાયમની માંદગી એટલે એને સાચવવું પડે છે. ત્રીજું, ક્રિકેટનો દડો લક્ષ્મણ રેખા ઓળંગે તો તાળીઓ પડે. સામાન્ય રીતે લક્ષ્મણ રેખા ઓળંગવી એ એક નકારાત્મક અર્થમાં છે, પણ જ્યારે અનિલ ચાંદરણામાં એનો ઉપયોગ કરે છે ત્યારે ક્રિકેટનો દડો લક્ષ્મણ રેખા ઓળંગે તો તાળીઓ પડે. આમ ચાંદરણા એ માત્ર અનિલનું સર્જન છે ને અનિલ પછી એ અનિલ સુધી જ આવીને અટકે છે. પણ એ ચમત્કાર છે એક લીટીમાં ગદ્ય કાવ્ય જેવો, અને એ પણ અનિલનું એક અગત્યનું પ્રદાન છે, એ નોંધવું પડે. આ બધી વાતો, અનિલના ગદ્યની વાતો કરી, અનિલના નિબંધની વાત કરી, એમના વિવેચનની વાત કરી, ગઝલોની વાત કરી. આમાંનું માનો કે અનિલે કશું જ ન કર્યું હોત, પણ અનિલે એક હાથે જે કંકાવટી સામાયિક ચલાવ્યું હતું એના માટે પણ અનિલનું આજે જે કંઈ પણ મહત્વ છે એ મહત્વ એટલું જ રહ્યું હોય. વણાટકામ, અખબારોમાં પ્રૂફ વાંચન, ઘરે બેસીને કોલમ લેખન જેવા કામોની સાથે સાથે કંકાવટીનું સંપાદન કાર્ય પણ અનિલે પોતાના જીવનમાં આવી પડેલા કામ જેવું જ સહજ ગણ્યું હતું. જે મિત્રો કંકાવટીના જૂના અંકો જેમને જોયા, સિંગલ કલરમાં એ નાની સાઇઝમાં એ પ્રગટ થતું હતું. બંધ થયું, પણ મિત્રોએ કહ્યું કે ના, કંકાવટી બંધ થાય ન ચાલે. ફરી પાછું નવા રૂપ રંગ સાથે નવા આકારમાં પ્રગટ થયું, પણ એ પછી એ બહુ લાંબો સમય ચાલુ નહોતું. કંકાવટી સંદર્ભે અનિલની ચિંતા જે હતી તે કંઈક આવી હતી. અનિલના શબ્દો છે કે દાંડિયો, કૌમુદી, માનસી, આ બધા દક્ષિણ ગુજરાત સુરત બાજુથી પ્રગટ થતા સામાયિકો. દાંડિયો, કૌમુદી, માનસીની યશોજ્જવલ પરંપરા હતી. એ કવિ નર્મદના સુરત
દક્ષિણ ગુજરાતનું પોતીકું એવું કોડિયા જેવું સાહિત્ય સામયિક પણ નહીં. આ પ્રશ્નનો જવાબ અનિલે કંકાવટી દ્વારા આપ્યો અને 32-35 વર્ષ સુધી એકલે હાથે એમણે કંકાવટી ચલાવ્યું. અનિલે કશું જ ન કર્યું હોત અને માત્ર કંકાવટીનું સંપાદન કાર્ય પણ કર્યું હોત તો હું માનું છું કે એક સર્જક તરીકે, એક સંપાદક તરીકે પણ એમનું નાનું સૂનું પ્રદાન ન ગણાય છે. આમ અનિલના સમગ્ર સર્જન વ્યક્તિત્વની વાત મેં તમારી સામે મૂકી. જીવનના ઘણા બધા અનુભવો, જીવનનો ઘણો બધો સંઘર્ષ, જેલવાસ હોય કે વણાટકામ હોય કે અખબારી કચેરીઓમાં કામ કરવાનું હોય, અનિલ સતત સંઘર્ષમય રહ્યા છે અને એ સંઘર્ષની વાતો એમની સાથે જ્યારે પણ રૂબરૂ વાતો કરવાની તક મળી છે આપણને અનુભવવા મળે. કાવ્ય કક્ષ દ્વારા આ રીતે સુરતના એક ગઝલકાર, ગુજરાતના એક ગઝલકાર કે જેનું નામ ગુજરાતી ગઝલના પાયામાં રહ્યું છે. ગુજરાતી ગદ્યની વાત કરવાની હોય તોય હવે અનિલનું નામ લેવું પડે. ગુજરાતી સામયિકોનું નામ લેવું હોય તોય કંકાવટી વિના એ વાત અધૂરી રહે. અને ચાંદરના આ બધા વિશે વાત કરવાની જે ઉમળકો મને હતો એ ઉમળકો કાવ્ય કક્ષે આજે એ ઉમળકો તમારા સુધી પહોંચાડવાની તક આપી એ બદલ એના આયોજકો ખાસ કરીને હિમલભાઈ અને મિત્રોનો આભાર માનું છું. જે લોકો આ અનિલની સફરમાં મારી સાથે જોડાયા એ બધા જ મિત્રોનો પણ હું આભાર માનું છું અને મારી વાત અહીં પૂરી કરું છું. આભાર.